મિત્રો કેમ છો? તો તમે બધા મજામાં થશો અને આજ આપણે એક વિડીયો લઈને આવી ગયા છીએ અને આજ મારી મમ્મી બનાવવાની છે ભાખરી પીઝા અને આપણે તમને બધાને ભાખરી પીઝાની રેસીપી બતાવવાની છે અને હવે આપણા યુટ્યુબ ચેનલમાં આપણે ઓનલી રેસીપીના જ વિડીયો આવશે અને હાલો આજ મારી મમ્મી ભાખરી પીઝા બનાવી તમને બતાવું કેવી રીતે બને. શું કરશો મમ્મી અત્યારે? આ જો આદુ ને આ લસણ ને મરચી તઈને છે ને આપણે મિક્સરમાં પીસી નાખવાનું છે, બરાબર ને આ જો ગાજર કોબી ટમેટા આપણે છીની નાખ્યું છે એટલે હવે મિક્સરમાં આ પહેલાં આપણે હા જો મારી મમ્મીએ પીસી નાખ્યું છે તમે જોઈ શકો છો ને હવે આમાં 3 પાવડા તેલ નાખવાનું છે. હાલો હવે આપણે જો આમાં રાઈ જીરું પેલા ઉતાર કરવા નાખી દેવાનું છે. પછી રાઈ તતડી જાય એટલે આમાં હિંગ નાખવાની છે, પછી આમાં હળદર નાખવાની છે, પછી આદુ લસણ ને મરચીની પેસ્ટ નાખવાની. પછી આપણે આ બટેટા બાફા થશે ને આપણે બટેટા બાફવાના અને પછી બટેટા આપણે નાખી દેવાના, ગેસ કરી દેવાનો છે બંધ. પછી આ બાફેલા બટેટા નાખી દેવાના છે, બરાબર. હવે જો આપણે કાંદા ને ડુંગળી કોબી ને ગાજરી આપણે આમાં વઘારમાં ખાલી કાઠે કાઠું નાખવાનું છે, આને છોડવાનું નથી, બરાબર. પણ ભેગું મિક્સ કરી દેવાનું છે આપણે, બરાબર. આ આપણે નાખી દીધું અંદર. હવે આમાં લીંબુનો રસ કાઢેલો છે એ આપણે નાખી દીધું, બરાબર. લીંબુનો રસ. હવે આમાં આપણે ધાણા જીરું નાખી દઈએ. આમાં આપણે લીલા ધાણા ધોઈને સુધારેલા છે એ નાખી દઈએ. હવે આપણે આમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈએ, બરાબર. આમાં સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દીધું છે, બરાબર. હવે થોડીક આપણે ગળ્યું જો તમને ભાવતું હોય તો ખાંડ થોડીક નાખી દેવાની, બરાબર. હવે આપણે આ મિક્સ કરી દેવાનું છે બધું. આમાં આપણે થોડો ગરમ મસાલો નાખી દેવાનો, બરાબર. લક્ષ્મી. પછી આપણે આને બધું મિક્સ કરી નાખવાનું, બરાબર. મિક્સ થઈ ગયું બધું. આપણે હવે આપણે પીઝા આકડીએ વધેલી રોટલી ને વધેલી ભાખરી હોય ને એમાં આપણે પીઝા બનાવવા માંડવાના, સોસ લગાવી. આપણે જો આપણે આ ચીઝ હવે આખું લાવ્યા છે એ ચીઝને આપણે ખોલી આપણે એક બાજુ છોડવી નાખવાની ભાખરી, બરાબર. પહેલાં એક બાજુ આપણે છોડવી નાખી છે. હવે આપણે આમાં સોસ પહેલા સોપડવાનો છે.
ચમચ છે સોસ પહેલાં સપડી દેવાનો છે આમાં. હવે આવું બનાવ્યું ને મિક્સ એ આપણે ભરી દેવાનું. હવે આપણે મિક્સ બનાવ્યું હતું ને મારી મમ્મીએ, એ હવે આપણે ભાખરી ઉપર ભરી દેવાનું. આ ભરી હવે આપણે થોડી સેવ ભભરાઈ દેવાની છે. સેવ ભભરાવી હવે ચીઝ ખમણી નાખવાનું છે આપણે. આપણે ભાખરી પીઝો હવે થઈ ગયો ક્યાં બરાબર. હવે આપણે ભાખરી પીઝો થઈ ગયો છે ક્યાં. અને હવે આને શું સાઈડે ખાવો હોય તોય આને એમને ખાવ તોય આવે. હાલ ભાઈ ટેસ્ટ કર તું. આ જો અમારી મમ્મીએ ભાખરી પીઝો બનાવી નાખ્યો છે અને હવે આપણે ટેસ્ટ કરીને હમણાં બતાવી કેવો લાગે છે. એ રેડી? તો મારા પપ્પાને ચીઝ રોટલી પીઝો કરી દીધો છે. મારા પપ્પાને ચીઝ નથી ભાવતું એટલે એની ચીઝ નથી નાખતા અને સેવ નાખી છે. હાલો હમણાં આગળ મારા પપ્પા શાખીને તમને કે કેવો બીનો. આ જો મારા પપ્પા લે છે સોસ ને પપ્પા શાખીને કહો તો કેવો લાગ્યો પીઝો? ભાખરી પીઝાનું કટિંગ કરી નાખે છે અને પછી આપણે હમણાં ટેસ્ટ કરીને બતાવશું કેવોક લાગે છે આમ. સ્વાદ વાળો છે, મીઠો છે, રોટલી ભાખરી વધે ને તમે આવા ભાખરી પીઝા રોટલી પીઝા એને બનાવી નાખજો પડે બરાબર. ખાવામાં ત્યારે શરીર માટે હાલો બાય. અને આ તમે ઘરે બનાવજો, તમને મજા લેવા રાખશે. એકવાર તમે ઘરે બનાવીને ટ્રાય મારો અને વિડીયોને છેલ્લે સુધી જોજો. લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં કહી દેજો કે આની પછી આગળનો વિડીયો કયો આપણે બનાવવો. હાલો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. કોમેન્ટ કરી નાખજો કેવો વિડીયો તમારે આગળ જોવી. હાલો બાય.